સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठति स आत्मा अवस्थात्रयं किं जाग्रत स्वप्न सुषुप्त्यवस्थाः। जाग्रत अवस्था का श्रोत्रादि ज्ञानेन्द्रियैः शब्दादि विषयैश्च ज्ञायते इति या सा जाग्रत अवस्था स्थूल शरीराभिमानी आत्मा विश्व इत्युच्यते। स्वप्नावस्था केति चेत् स्वप्नावस्था का इति चेत् जाग्रत अवस्थायां यत् दृष्टं यत् श्रुतं तज्जनित वासनया निद्रा समये यः प्रपंचः प्रतीयते सा स्वप्नावस्था सूक्ष्म शरीराभिमानी आत्मा तैजस इत्युच्यते। अवस्थात्रय जे अनात्मा ग्रुप नंबर 2 છે તેમાં બીજી જે અવસ્થા છે સ્વપ્નાવસ્થા એની આપણે વિચારણા કરી રહ્યા છીએ। જાગ્રત અવસ્થા જે અનાત્મા નંબર 4 છે એની વિચારણા જોઈ ગયા। જાગ્રત અવસ્થામાં શું થાય છે, કેવી રીતે જાગ્રત અવસ્થામાં વિષયોનું ગ્રહણ કરીએ છીએ, વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એના દ્વારા આપણે શું સમજવાનું કે જાગ્રત અવસ્થામાં જેની જેની સાથે તાદાત્મ્ય કરી અને જાગ્રતનો વ્યવહાર કરીએ છીએ એ બધા સાથેનું તાદાત્મ્ય તોડવાનો પ્રયત્ન કરવાનો। જ્યાં સુધી એની સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી જાગ્રત અવસ્થા આપણી કહેવાશે। વાસ્તવમાં એ જાગ્રત અવસ્થા વિશ્વની છે। જાગ્રત અવસ્થાનો જે અભિમાની છે એને વિશ્વ કહેવામાં આવે છે અને હું વિશ્વ નથી, અવસ્થાત્રય સાક્ષી છું એ સમજમાં આપણે સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે। એટલે જાગ્રત અવસ્થાના જે કહીએ ને કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ થાય, એના દ્વારા મનમાં જે કંઈ સંવેદનાઓ ઉત્પન્ન થાય, પછી એના દ્વારા જે કર્મેન્દ્રિયો દ્વારા પ્રતિક્રિયા થાય, કર્મેન્દ્રિયો જે ગોલકમાં રહેલી છે એ ગોલક અને ગોલકનું જે આશ્રય સ્થાન છે એ સ્થૂળ શરીર, આ બધા સાથે તાદાત્મ્ય થાય ત્યારે જાગ્રત અવસ્થા કહેવાય અને એ જાગ્રત અવસ્થા મારી નથી। એટલે જાગ્રત અવસ્થા મારી નથી અને જાગ્રત અવસ્થાનો જે અભિમાની વિશ્વ છે એ પણ હું નથી। અને ત્યારબાદ સ્વપ્નાવસ્થા એટલે શું એવો જો પ્રશ્ન હોય તો ત્યાં જણાવવામાં આવે છે જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ। જાગ્રત અવસ્થામાં જે કંઈ જોવામાં આવે છે અથવા જે કંઈ સાંભળવામાં આવે છે તજ્જનિત વાસના, એનાથી જન્મેલી વાસના વડે, અથવા અર્થાત એવું કહી શકાય કે જાગ્રતમાં જે આપણે જોઈ ગયા કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ કરવામાં આવે છે। શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈશ્ચ, અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ કરવામાં આવે એટલે મનમાં એના અનુભવ આવે છે। અને તજ્જનિત કયું, અર્થાત કે તે અનુભવજનિત, તદ અનુભવજનિત વાસનયા, એની વાસનાથી નિદ્રા સમયે
જાગ્રતમાં આ વિષયોનું ગ્રહણ કરી અને જે અનુભવ પ્રાપ્ત થયો એની વાસના કે સંસ્કાર આપણા મનમાં આવી ગયા અને એ સંસ્કાર વડે વાસનયા તજ્જનિત વાસનયા નિદ્રા સમયે સૂઈ જઈએ ત્યારે યહ પ્રપંચ પ્રતીયતે. એક એક શબ્દનું ખૂબ મહત્વ છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. નિદ્રા સમયે સૂઈ જઈએ ત્યારે, જાગ્રતમાં નહીં. જાગ્રત અવસ્થાના જે કંઈ વિષયોનું ગ્રહણ કરી લીધું, જે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, જે કંઈ અનુભવ થયા એની વાસનાથી નિદ્રા સમયે જ્યારે સૂઈ જઈએ, આ નિદ્રા સમય થાય એટલે શું એનો આપણે વિચાર કરીશું. નિદ્રા સમયે યહ પ્રપંચ, પ્રપંચ એટલે 5 વિષયો, 5 વિષયોને લગતું જે કંઈ જણાય છે પ્રતીયતે એ પણ પ્રતીત થાય છે, સત્ય નથી, સર્જન નથી થતું, માત્ર પ્રતીત થાય છે. સા સ્વપ્ન અવસ્થા, એને સ્વપ્ન અવસ્થા કહેવાય. સ્વપ્ન અવસ્થાની સ્પેસિફિક વ્યાખ્યા કરી છે અહીંયા. આમ તો કે સ્વપ્ન આવ્યું એટલે જોઈએ છીએ, સ્વપ્ન એટલે થઈ ગયું, પણ સ્વપ્ન એટલે શું, એ સ્વપ્ન અવસ્થા એટલે શું, અને સ્વપ્ન અવસ્થાના જે અભિમાની છે, સ્વપ્ન અવસ્થામાં મુખ્ય મન છે અને મન સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે છે, એટલે સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા, આત્મા અર્થાત કે હું, એ સૂક્ષ્મ શરીરનું અભિમાન કરનાર છે. એટલે સ્વપ્ન અવસ્થામાં આખા સ્વપ્ન જગત સાથે તાદાત્મ્ય કરનાર, એમાં જે સ્વપ્ન શરીર જણાય છે એની સાથે તાદાત્મ્ય કરનાર એવો જે હું છે એને તૈજસ કહેવામાં આવે છે. એટલે અહીંયા વ્યાખ્યા જોઈ, શબ્દાર્થ આપણે જોયો, પછી આપણે એની વિચારણામાં આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા કે સ્વપ્ન અવસ્થા એટલે જાગ્રત અવસ્થાની જ અભિવ્યક્તિ છે, એમાં નવું કંઈ નથી, એટલું સ્પષ્ટ હોવું જોઈએ. જાગ્રત અવસ્થાયામ યત દ્રષ્ટમ યત સુતમ તજ્જનિત વાસનયા, એના જ અનુભવમાંથી જે વાસના જન્મેલી છે એનું જ માત્ર પ્રક્ષેપણ થાય છે. અને એમાં આપણે જોઈ ગયા હતા કે અહીંયા 2 ઇન્દ્રિયોની વાત કરી છે, યત દ્રષ્ટમ યત સુતમ, કારણ કે 2 મુખ્ય છે. અને આપણે પણ ક્યાંય કંઈ પણ કાર્યક્રમ તો કે ઓડિયો વિઝ્યુઅલ, કેમેરામાં રેકોર્ડ થાય છે તો ઓડિયો વિડીયો 2 જ થાય છે. એમાં અહીંયા કંઈ સુગંધ હોય તો એ સુગંધનું રેકોર્ડિંગ થાય છે ના. એમાં અહીંયા કંઈ સ્પર્શ થતો, આ ટેબલનો સ્પર્શ કેવો છે, આ પુસ્તકનો સ્પર્શ કેવો છે, એનું રેકોર્ડિંગ નથી થતું. અહીંયા અગરબત્તીની સુગંધ છે કે ભેજની ગંધ છે એનું પણ રેકોર્ડિંગ એમાં થતું નથી. માત્ર 2 જ છે, ઓડિયો અને વિડીયો, 2નું જ રેકોર્ડિંગ થાય છે. એ તો કેમેરામાં 2 જ વસ્તુ રેકોર્ડ થાય છે, પણ આપણા મનમાં કેટલી વસ્તુનું રેકોર્ડિંગ થાય છે? 5 તો મિનિમમ એમ કહેવાય. અને 5 ઇન્દ્રિયો દ્વારા 5 વિષયોનું ગ્રહણ થાય છે અને એના દ્વારા મનમાં જે કંઈ અનુભવ થયો ને, વસ્તુ તો જોઈ લીધી, આ વસ્તુ છે, આ કેમેરો છે, આ પુષ્પ છે, આ વૃક્ષ છે, પણ જે વસ્તુ જોઈને એનો અનુભવ પણ મનમાં આવે છે, એને લીધે આપણા મનમાં જે પ્રતિક્રિયા થાય એ પણ એનું રેકોર્ડિંગ થઈ જાય છે. કંઈક વસ્તુ જોઈ અને એમ થાય કે આ સારું છે, આ સારું છે એવો ભાવ જે મનમાં ઉત્પન્ન થયો ને એનું પણ રેકોર્ડિંગ થઈ જાય છે. અને જેમાં સારું છે તો એમાં રાગ થાય છે, આસક્તિ થાય છે. કંઈક વસ્તુ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, દુઃખદાયક છે, તો એ ભાવનું રેકોર્ડિંગ થઈ જાય છે અને ભવિષ્યમાં એ પ્રાપ્ત ન થાય એવા પ્રયત્નો થતા હોય છે. એટલે એના અનુભવ પણ રેકોર્ડ થાય છે. જે પ્રતિક્રિયા થઈ જાય કે આ તો આવું છે, એને કંઈક વસ્તુ આપણને નુકસાનકારક થઈ જાય, કોઈક આપણું અપમાન કરી જાય, કંઈક પણ થયું તો એના પ્રતિકાર રૂપે મનમાં ક્રોધ આવે, તો મનમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ જે છે એનું પણ મેં આ જોયું ત્યારે મને બહુ ગુસ્સો આવેલો, એ યાદ રહી છે ને. પ્રસંગ ફરી બને, એ વ્યક્તિ સામે આવે તો પાછો ગુસ્સો આવે, એ યાદ આવી જાય કે એ વખતે પણ મને ગુસ્સો આવેલો, આ વસ્તુ મને ભાવી હતી તો સુખ થયું હતું, એવું યાદ આવે છે. અર્થાત કે મનમાં રેકોર્ડ થયું છે. રેકોર્ડ ના થયું હોય ને તો યાદ ના આવે. આ કેમેરો મૂકેલો છે તો રેકોર્ડ થાય છે અને ભવિષ્યમાં આપણે એને રિપ્લે કરીને જોઈ શકીએ છીએ. ખાલી અરીસો મૂકી દઈએ તો એમાં દેખાય ખરું કે નહીં? દેખાય ખરું, રેકોર્ડ ના થાય. રેકોર્ડ કરવા કેમેરો જોઈએ, અરીસામાં દેખાય ખરું પણ રેકોર્ડ ના થાય. અહીંયા બધું રેકોર્ડ થાય છે, એના પછી નક્કી થાય છે કે ભવિષ્યમાં આપણે એને યાદ કરીએ ત્યારે યાદ આવે છે. એના દ્વારા જે પ્રતિક્રિયા રૂપે જે કંઈ કર્મેન્દ્રિયો દ્વારા કંઈક કાર્ય થયું તો એ પણ રેકોર્ડ થઈ જાય. આ બધું જ રેકોર્ડ થાય છે. પણ મુખ્ય રૂપે કહીએ તો અહીંયા એવું કહી શકાય 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ અનુભવ ગ્રહણ થાય છે, જે કંઈ જ્ઞાન થાય છે, એ જ્ઞાન થાય છે એને જ અનુભવ કહેવાય. એનું રેકોર્ડિંગ થઈ જાય છે અને એ રેકોર્ડિંગ જે થયું
રેકોર્ડેડ વસ્તુ છે એને સ્વપ્નાવસ્થામાં શું કરીએ છીએ? રિપ્લે કરીએ છીએ. કેમેરામાં રેકોર્ડ થયું, ગમે ત્યારે ઈચ્છીએ ત્યારે એને રેકોર્ડ થયેલું આપણે પ્લે કરી શકીએ. એટલે ખાલી આપણી સમજ માટે જો કહેવું હોય તો એવું કહી શકાય કે જાગ્રત અવસ્થામાં રેકોર્ડિંગ થાય છે અને સ્વપ્ન અવસ્થામાં શું થાય છે? પ્લેબેક જ થાય છે. હવે એક વસ્તુ નક્કી કરી રાખવાની કે સ્વપ્ન અવસ્થામાં જે કંઈ થાય છે ને નવું જણાતું નથી. સ્વપ્નમાં કોઈ નવી વસ્તુ નથી થતી. ઘણા લોકોને અમુક થતો હોય કે મને આવું સ્વપ્ન આવે એનો અર્થ શું? મારા ભવિષ્યમાં શું થશે? તો કે મને આવું સ્વપ્ન આવે એટલે હવે આવું થશે. તો શું ભવિષ્ય કથન સ્વપ્ન પરથી સંભવે છે ખરું? કોઈ પ્રકારે સંભવતું નથી. હા, કંઈક થયું ને આપણે અનુમાન કરીએ અને 10માંથી 5 વાર થાય પણ ખરું, ના પણ થાય, પછી તો પ્રોબેબિલિટી છે. સ્વપ્નથી કંઈ ભવિષ્ય કથન સંભવતું જ નથી, ભવિષ્યનું દર્શન સંભવતું જ નથી કે આવું સ્વપ્ન આવે છે એટલે આમ થશે, એવું કહી ના શકાય. કારણ કે સ્વપ્ન આવે છે એ આપણા મનમાં જે વાસના કે સંસ્કાર રહેલા છે એનું જ આઉટપુટ છે. એ ભવિષ્યની વાત જણાવી શકે નહીં. એટલે સ્વપ્નમાં જે કંઈ જણાય છે, જાગ્રત અવસ્થાયામ યત દ્રષ્ટમ યત શ્રુતમ યત, જે કંઈ આપણે સ્પર્શ કરેલો હોય, ગંધ ગ્રહણ કરી હોય, સ્વાદ ગ્રહણ કરેલો હોય, એની વાસનાથી જ સ્વપ્ન જણાતું હોય છે. એટલે જાગ્રત અવસ્થામાં જે કંઈ સંસ્કાર રૂપે પ્રાપ્ત કરેલું છે એમાંથી જ સ્વપ્ન જણાય છે. એટલે આ એક વાત અહીં થઈ કે જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે. નિદ્રા સમયે જે પ્રપંચ આપણને પ્રતીત થાય છે, જણાય છે, એ જે અવસ્થા છે એને અહીંયા સ્વપ્નાવસ્થા કહેવામાં આવે છે. અને જાગ્રત અવસ્થામાં જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ ને એ આપણો આહાર કહેવાય. શું કહેવાય એને? આહાર. જે થોડીક એની વિચારણા જોઈ હતી. આહાર એટલે શું કરીએ છીએ આપણે? ભોજન અંદર લઈએ છીએ એટલે એને આહાર કહેવાય. આહ્રિયતે ઇતિ આહાર, જે આપણે અંદર લઈએ છીએ. બહાર છે ત્યાં સુધી ભોજન છે અને આહાર લઈએ એટલે અંદર લઈએ એટલે શું થયું? હવે આપણા ભાગરૂપ જ થઈ ગયું. આપણા શરીરના એક ભાગરૂપ એ અન્ન થઈ ગયું. પછી આપણા શરીરથી ભિન્ન રહેતું નથી, આપણી અંદર આવી ગયું. અને જે વસ્તુ આપણે અંદર લઈએ છીએ અને અંદર લીધી, અંદર આવી ગઈ, તો એને આહાર કહેવાય. છેલ્લે દ્રષ્ટાંત આપણે જોયું હતું, બજારમાં ગયા હોઈએ અને જે કંઈ વસ્તુની ખરીદી કરી અને આપણે થેલીમાં લઈને આવીએ, પછી ઘરે આવીને થેલીમાંથી એ વસ્તુ નીકળે છે ને, એ થેલીમાંથી વસ્તુ નીકળે છે તો આપણે લઈને આવ્યા છીએ એવું કહેવાય. 5 વસ્તુ જોઈ હોય એમાંથી 4 વસ્તુ આપણી થેલીમાંથી નીકળે અને 5મી ન નીકળે તો કાં તો ત્યાં ભૂલી ગયા છીએ અથવા આપણે એની ખરીદી નથી કરી, તો એ આપણે લીધી છે એવું ના કહેવાય. જેટલી વસ્તુ આપણે લીધી હોય એટલે આપણી થેલીમાંથી નીકળવી જોઈએ. એવી રીતે જે વસ્તુ આપણે અંદર લીધી છે તો એ જો સ્વપ્ન સમયે કે બીજે સમયે કોઈ પણ સમયે આપણે યાદ કરીએ, જો યાદ આવે છે તો આપણા મનમાં એ આવી ગઈ છે. એટલે 5 ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું ગ્રહણ થાય છે ને એ બધાને આહાર કહેવામાં આવે છે. અને એને આહાર તરીકે ગણી અને કહેવામાં આવે છે કે જેવું આહાર તેવું મન. એને બીજા સરળ શબ્દમાં જેવું અન્ન તેવું મન. સાંભળ્યું હશે આ કહેવત, આ વાક્ય સાંભળ્યું હશે, જેવું અન્ન તેવું મન. એટલે અન્ન એટલે સ્થૂળ રીતે જે કંઈ ભોજન લઈએ છીએ એને અન્ન નથી કહ્યું અહીંયા. સ્થૂળ રીતે અન્ન લઈએ અને સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે, બરાબર. પણ આપણી સમજ માટે એટલું યાદ રાખવાનું કે આપણું મન કેવું થશે? જેવું અન્ન લઈશું. અને અન્નને અંદર લેવામાં આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે. એટલે આપણે જેવી રીતે ભોજનમાં કંઈ બગડી ગયેલી કે ખરાબ વસ્તુ, ધારો કે બટાકાનું શાક બનાવ્યું હોય અને આગલા દિવસનું હોય ને ખાટું થઈ ગયું હોય તો આપણે ખાઈએ છીએ? કેમ નથી ખાતા? શરીરનું સ્વાસ્થ્ય બગડે એટલે નથી ખાતા. બસ એવી જ રીતે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા એવો કોઈ પણ ખોરાક, એવો કોઈ પણ આહાર અંદર ન લેવો જોઈએ કે જેનાથી આપણું મન બગડે. એક સાધક તરીકે આપણે શું અહીંયા સમજવાનું છે?
જો આ બધી ઇન્દ્રિયો દ્વારા જે લઈએ છીએ એ આપણા માટે અન્ન છે કે આહાર છે, તો આહાર લેતી વખતે ખૂબ સજાગ રહેવાનું. જેવી રીતે ખાવાની વસ્તુમાં આપણે સહેજ પણ બગડેલી હોય, ખરાબ થયેલી વસ્તુ નથી ખાતા, એવી રીતે અહીંયા પણ આપણે જોવાનું કે આપણી ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ એવા વિષયોનું ગ્રહણ ન થઈ જવું જોઈએ કે જે આપણા મનનું સ્વાસ્થ્ય બગાડે. એટલે અહીંયા આના પરથી આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કર્યો કે જાગ્રત અવસ્થામાં જે કંઈ આહાર લઈએ છીએ, યત દ્રષ્ટમ યત શ્રુતમ, ત્યારે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે વિષયોનું ગ્રહણ કરીએ છીએ એનાથી જ આપણું સ્વપ્ન જગત જણાતું હોય છે કે સ્વપ્ન જગત પ્રતીત થતું હોય છે. કારણ કે તજ્જનિત વાસનયા જે કહ્યું, નવી કોઈ વસ્તુ નથી. સૂઈ જઈએ ત્યારે શું લઈને સૂઈ જઈએ છીએ? જગતની કોઈ વસ્તુ છે? જગતના કોઈ પદાર્થો છે? જગતની કોઈ વસ્તુ નથી, જગતના કોઈ પદાર્થો નથી. ઇવન જાગ્રતમાં જે વ્યવહાર કરીએ છીએ આ શરીર પણ ત્યાં નથી. કોઈ કર્મેન્દ્રિયો નથી, કશું જ નથી, કોઈ વ્યવહાર કરતા નથી. વાહનને ગેરેજમાં મૂકીને ડ્રાઈવર જેવી રીતે વાહનમાંથી બહાર નીકળીને પોતાના ઘરમાં જાય, એવી રીતે આપણે નિદ્રા સમયે આ શરીરને પથારીમાં સુવડાવી અને સ્વપ્ન જોવા જઈએ છીએ. સુષુપ્તિમાં જઈએ કે સ્વપ્નમાં જઈએ, સુષુપ્તિની વિચારણા આગળ આવવાની છે. તો અત્યારે આ સૂઈ જઈએ ત્યારે આ જાગ્રત જગતનું કંઈ જ આપણે લઈને જતા નથી. એને જાગ્રતના દેશ અને કાળ પણ લઈને નથી જતા. અને જ્યારે સ્વપ્ન જોઈએ ત્યારે આપણું મન આપણા સંસ્કાર અનુસાર, આપણી વાસના અનુસાર સ્વપ્ન જગતનું સર્જન કરે છે. એ સ્વપ્ન જગતનું સર્જન કરે એટલે જેવી રીતે આ જગતનું સર્જન થયું છે ને, એવી જ રીતે આખું આપણું સ્વપ્ન જગતનું સર્જન થાય છે. દેશ કાળ પણ નવા સર્જાય છે. આપણે અહીંયા જે સિઝનમાં અત્યારનો જે દેશ અને અત્યારનો જે કાળ છે એમાં આપણે સૂતા છીએ, શું સ્વપ્નમાં એવો જ દેશ અને કાળ હોય છે? અત્યારે વરસાદ પડતો હોય તો સ્વપ્ન વરસાદના સમયનું જ આવે એવું જરૂરી છે? ના. જાગ્રતની કોઈ વસ્તુ ત્યાં નથી. જે કંઈ સર્જન થાય, જણાય છે, પ્રતીત થાય છે, એ આપણા મનનું જ પ્રક્ષેપણ છે. એ વાતને અહીંયા ખૂબ મહત્વની સમજી અને આપણે વિચારણા કરવાનું છે કે જાગ્રતની કોઈ જ વસ્તુ સ્વપ્નમાં હોતી નથી. અને સ્વપ્નમાં નથી એટલે અને છતાં જણાય છે તો એ વસ્તુ ક્યાંથી આવી? આપણા મનમાંથી જ આવી છે. આપણા મનમાં જ એ બધું સ્ટોર થયેલું છે અને એ સ્વપ્ન કાળે જણાય છે. તો જાગ્રત અને સ્વપ્નના અનુભવમાં ફેર શું? આમ જોઈએ ને તો શાસ્ત્રની દ્રષ્ટિએ તો મોટો કોઈ ફેર છે જ નહીં. જેવું સ્વપ્ન છે એવું જ જાગ્રતનું છે, ને જાગ્રતનું છે એવું જ સ્વપ્નનું છે. જાગ્રત જેવો જ અનુભવ થાય છે. જાગ્રતના દેશ, કાળ, વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એ સ્વપ્નમાં હોતા નથી. તે નવા જ દેશ અને કાળ છે, નવી જ વ્યક્તિઓ છે, નવા જ પદાર્થો છે, નવા જ અનુભવો છે. આમાંથી કશું જ જાગ્રતનું નથી. પણ જાગ્રતમાં જે કંઈ અનુભવ થયા છે એને આધારે થાય છે. એટલે જાગ્રતમાં આપણને ભૂખ લાગે તો શું કરીએ? અન્ન ખાઈએ. તો સ્વપ્નમાં ભૂખ લાગે તો શું કરીએ? કોઈને એવું સ્વપ્ન આવે છે કે સ્વપ્નમાં ભૂખ લાગી અને પથરા ખાધા? ના. સ્વપ્નમાં ભૂખ લાગે તો અન્ન જ ખાઈએ છીએ. જાગ્રતમાં ધારો કે વાઘ આપણી પાછળ પડે, જંગલ સફારી જોવા ગયા હોઈએ ઓપન કારમાં અને વાઘ આપણી પાછળ પડે તો શું કરીએ? ભયભીત થઈ અને ભાગીએ ત્યાંથી. તો અહીંયા સ્વપ્નમાં પણ કોઈને વાઘ પાછળ પડે તો શું કરે? એ ઊભો રહી જાય કે ના આ તો સ્વપ્નનો વાઘ છે? ના, એ પણ જાગ્રત જેવો જ ત્યાં અનુભવ કરે છે. ત્યારે ખબર નથી કે આ સ્વપ્નનો છે એટલે ખોટો છે. સ્વપ્ન કાળે સ્વપ્ન જાગ્રત જેટલું જ સત્ય જણાય છે. સ્વપ્ન કાળે સ્વપ્ન જગત છે જાગ્રત જેટલું જ સત્ય જણાય છે. અત્યારે જાગ્રતમાં જેવો વ્યવહાર કરીએ છીએ એવો જ વ્યવહાર સ્વપ્નમાં થાય છે. જાગ્રતમાં ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ તો સ્વપ્નમાં શું ધન વેચી દઈએ, ઉડાડી દઈએ? ના, ત્યાં પણ ભેગા જ કરીએ. સ્વપ્નમાં જો લોટરી લાગે ને તો આનંદ જ થાય.
ત્યાં એવું કંઈ ઉદાસીન નથી થઈ જતા કે ના લોટરી લાગી તો શું ફેર પડે, આ તો સ્વપ્નની છે ને. એવું નથી. જાગ્રત જેટલું જ સત્ય સ્વપ્ન કાળે સ્વપ્ન જણાય છે, પણ એ સ્વપ્ન મિથ્યા છે એવું ક્યારે જણાય? હા, જાગીએ ત્યારે. હવે આ જે વાક્ય કહ્યું ને, જાગીએ ત્યારે, તો જાગીએ એટલે શું થાય છે એનો વિચાર કરો. ક્યારેય વિચાર કરેલો છે કે આપણે જાગીએ એટલે શું થાય છે, પ્રક્રિયા શું થાય છે? જાગીએ એટલે સ્વપ્ન મિથ્યા જણાય છે, ખોટું જણાય છે, તો જાગીએ એટલે પ્રક્રિયા શું થાય છે એ જો વિચાર પ્રક્રિયા સમજીશું ને, તો અત્યારના જગતમાં આપણે જીવીએ છીએ ને એમાંથી જાગવું એટલે શું ને એ સમજાઈ જશે. અને ત્યારે નરસિંહ મહેતાનું જે ભજન છે ને એનો અર્થ સમજાશે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ બહુ ગૂઢાર્થ છે આમાં. અને જો એનો અર્થ એકવાર સ્પષ્ટ થઈ જશે ને તો અત્યારે ખુલ્લી આંખે પણ આપણે અત્યારે ને અત્યારે જ જાગી શકીએ તેમ છીએ. માત્ર એના ઉપર આપણે વિચાર નથી કરતા. જવાબ તો આપી દીધો, જાગીએ એટલે સ્વપ્ન મિથ્યા થઈ જાય છે. એટલે એનો અર્થ શું? વોટ ઇઝ ઇટ્સ ઇમ્પ્લાઇડ મિનિંગ? અને એની પાછળનું જો રહસ્ય આપણે સમજી શકીએ ને તો આ બધી ગૂંચવણો ઉકેલાઈ જાય. અને એ સમજાશે ને તો શાસ્ત્ર જે કહે છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે ત્રણ સ્વપ્ન જ છે. જેટલું સ્વપ્નનું અત્યારે મિથ્યાત્વ આપણે જાણીએ છીએ ને એવું જ જ્ઞાનીની દ્રષ્ટિમાં આ જાગ્રતનું પણ મિથ્યાત્વ છે. ત્રણે ત્રણને સ્વપ્ન જ કહ્યા છે. ત્રણમાંથી એકય સત્ય નથી. સ્વપ્ન સત્ય કેમ નથી, મિથ્યા કેમ જણાય છે? પહેલું તો એમ કહી દઈશું કે કાયમ રહેતું નથી, થોડાક સમય માટે રહે છે એટલે મિથ્યા છે. પણ આ જાગૃતિ કેટલો લાંબો સમય એટલે કેટલો? ધારો કે એક યુગની સમયની કલ્પના કરીએ તો આપણો આ જાગ્રતનો સમય કે એક જીવનનો સમય કેટલો કહેવાય? કદાચ આપણી એક રાતના સ્વપ્નમાં જે 2 કે 3 મિનિટનું સ્વપ્ન આવતું હોય ને એના કરતાં ઓછો સમય હશે. એટલે જે તર્કથી આપણે વિચારણા કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ ને કે સ્વપ્ન મિથ્યા છે, એ બધી જ વસ્તુ આમાં લાગુ પડે છે. આ જાગ્રતમાં એ બધી જ વસ્તુ લાગુ પડે છે. એટલે આમ કહે ને આપણું સ્વપ્ન છે ને એ વ્યષ્ટિ સ્વપ્ન કહેવાય. અને અત્યારે જે જગતમાં આપણે જીવી રહ્યા છીએ, જાગ્રત અવસ્થા અનુભવી રહ્યા છીએ, એ ઈશ્વરનું સ્વપ્ન છે, સમષ્ટિનું સ્વપ્ન છે. અને આપણે જે સ્વપ્નમાં જોઈએ છીએ, આપણે જે આપણું સ્વપ્ન જોઈએ છીએ એ આપણું વ્યષ્ટિનું સ્વપ્ન છે. એટલે ઈશ્વરનું સ્વપ્ન એ આ જગત છે એટલે એ મોટા ઈશ્વર કહેવાય. અને આપણું સ્વપ્ન જગત જે છે એના સર્જક કોણ છે? આપણે જ છીએ ને. આપણું જ મન એનું સર્જન કરે છે. એટલે જ્યારે સ્વપ્નનું સર્જન કરીએ ને ત્યારે આપણે વ્યષ્ટિ સ્તરે પણ ઈશ્વર જ છીએ. આ જગતના દેશ કાળ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ ઈશ્વરે કરી છે. એનું સર્જન કરનાર ઈશ્વર છે. બધી જ વ્યક્તિઓ, જળ, ચેતન જે કંઈ છે બધાનું સર્જન કરનાર ઈશ્વર છે. તો હવે જ્યારે સ્વપ્ન જોઈએ ત્યારે પહેલાં આપણે જોઈ લીધું કે સ્વપ્નમાં જઈએ, સ્વપ્ન જગત જોઈએ ત્યારે આ જગતનું કોઈ વસ્તુ આપણે લઈને જતા નથી, કશું જ નથી, દેશ કાળ પણ નથી અહીંના. તો સ્વપ્નમાં જે જગત જણાય છે, કોઈ પણ એક સ્વપ્નનો વિચાર કરો, જે કોઈ સ્વપ્ન આવ્યું હોય આપણને, તો સ્વપ્ન આવે, સ્વપ્નમાં ઉનાળાનો સમય છે, ભલે અત્યારે ચોમાસું હોય, સ્વપ્નમાં કયો સમય છે? ઉનાળાનો સમય છે. તો એ ઉનાળાનો સમય કોઈક ગામમાં કે કોઈક દેશમાં કોઈક સગાવાલાને ત્યાં આપણે ગયા છીએ કે આપણે ઘરમાં બેઠા છીએ, તો એ સ્થાન પણ છે. એટલે દેશ અને કાળ એનું સર્જન આપણે કરેલું છે. હવે આપણે ઘરમાં બેઠા છીએ, આપણા ઘરના લોકો છે, આજુબાજુ અડોશી પડોશી છે, રસ્તામાં બહાર નીકળીએ, ઉનાળાનો સમય છે અને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, બજારમાં આઈસ્ક્રીમ લેવા ગયા, તો આપણું ઘર છે, જળ પદાર્થ છે, આપણે ઘરની વ્યક્તિઓ છે, જીવિત વ્યક્તિઓ પણ છે, એટલે જળ ચેતન બંને છે. બહાર નીકળીએ છીએ તો બહાર રસ્તા છે, અન્ય મકાનો જણાય છે, અન્ય વ્યક્તિઓ રસ્તા પર ચાલતી જણાય છે, દુકાનો હોય, દુકાનમાં દુકાનદાર બેઠા હોય, બધી વસ્તુઓ છે. આમ જળ ચેતન જે કંઈ જણાય, આ બધી વસ્તુઓ અત્યારે જાગ્રતમાં જણાય છે એવી જ જણાય છે ને એ વખતે તો એ બધાનું સર્જન તો થયું ને કોઈ પ્રકારે, કાલ્પનિક તો કાલ્પનિક.
પણ સર્જન તો થયું. એટલે આ જગતના દેશ, કાળ, પદાર્થો, જળ, ચેતન જે કંઈ જણાય છે બધાનું સર્જન કરનાર ઈશ્વર છે, અને એમાં આપણે એક જીવ તરીકે જીવન જીવીએ છીએ. તો સ્વપ્નમાં શું થાય છે? આની આ જ વસ્તુ જે ઈશ્વરે સર્જન કરેલું છે એ બધું જ આપણે સર્જન કરીએ છીએ. આપણે જ્યારે સ્વપ્ન જોઈએ ને ત્યારે આ દેશ, કાળ, પદાર્થો, અન્ય વ્યક્તિઓ, જળ, ચેતન બધું જ સર્જન થાય છે, અને સાથે સાથે એમાંનું એક શરીર એને હું રૂપે સ્વીકારીને આખું સ્વપ્ન જોઈએ છીએ. એમાં આપણું શરીર પણ છે કે નહીં? જેને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, એ શરીર ઘરની બહાર નીકળીને જાય છે, રસ્તા પર ચાલીને જાય છે, આઈસ્ક્રીમવાળાની દુકાને જાય, ત્યારે આઈસ્ક્રીમ ખરીદે, લઈને આવે અને ખાય. તો એક શરીર આપણું પણ એમાં છે, અને એ શરીરમાં આપણે અહંભાવ કરીને સ્વપ્ન જોઈએ છીએ. અત્યારે જાગ્રતમાં આ શરીરમાં અહંભાવ કરીને રહેલા છીએ, અને આ શરીર દ્વારા જેવો વ્યવહાર કરીએ છીએ, અન્યના શરીરો જોઈએ છે, અન્ય લોકો છે, અન્ય પદાર્થો છે, બસ એવી જ રીતે સ્વપ્નમાં આ બધાનું સર્જન આપણે જ કરેલું છે, અને છતાં એમાંના એક શરીરમાં પાછા હું ભાવ કરીને સ્વપ્ન જોઈએ છીએ. સ્વપ્નમાં આપણે આપણા શરીરને જોઈએ છીએ. એ શરીર જાય છે, ચાલી રહ્યું છે, બજારમાં ફરે છે, જે કંઈ વ્યવહાર કરે છે એને પણ જોઈએ છીએ. અને જ્યાં સુધી એ શરીરમાં હું ભાવ છે, હું એ શરીર જેવો ભાવ છે, ત્યારે જ એમાં જવાની ક્રિયા થાય છે, નહીં તો એ જવાની ક્રિયા જ ના થાય. તો એ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ જે સ્વપ્નકાળના છે, એમાં સ્વપ્નકાળે હું ભાવ કરી અને આપણે સ્વપ્ન જોઈએ છીએ. તો આ સ્વપ્નકાળે સ્વપ્ન શરીરમાં, અને એ પણ એવું નથી આપણે સૂઈએ છીએ, એક રાત સૂઈ ગયા છે, એમાં 2 કે 3 મિનિટનું મોટામાં મોટું સ્વપ્ન એવું કહેવામાં આવે છે કે 3 મિનિટથી વધારે નથી હોતું. અને એ 3 મિનિટમાં આપણે કેટલાય દિવસો જીવી નાખીએ, કેટલાય મહિનાઓ, અને ક્યારેક તો વર્ષો પણ વીતી જાય. તો એ સ્વપ્ન વખતનો જે આ સમય છે, એ વખતે ઘણા લોકોનો એક તર્ક હોય છે. વચ્ચે એક વાત જોઈ લઈએ કે સ્વપ્ન તો આપણે એકવાર જોઈ લીધું. અમને શિબિરમાં પણ એક ભાઈએ પ્રશ્ન પૂછેલો કે સ્વપ્નમાં તો આપણે એક સ્વપ્ન આજે જોઈ લીધું, કાલે એનું એ સ્વપ્ન આવે છે? નથી આવતું. એટલે એ તો મિથ્યા છે, સમજાય છે. પણ આ જગતમાં વ્યવહાર કરીએ છીએ, અને આપણે આજે સૂઈ જઈએ, કાલે એનું એ જ જગત હોય છે, પરમ દિવસે એનું એ જ રહેવાનું, 10 વર્ષ પહેલાં પણ આ જગત, આવા જ પદાર્થોને આ બધું હતું. એટલે આ મિથ્યા છે, એ સમજાતું નથી. તો એ આ જગત પણ મિથ્યા જ છે. જો સ્વપ્ન જગતનું મિથ્યાત્વ કેવી રીતે છે એ સમજી લઈએ તો આનું મિથ્યાત્વ પણ સમજાઈ જશે. સ્વપ્નમાં 3 જ મિનિટનું, જાગ્રતની કેટલી મિનિટ થઈ? વધારેમાં વધારે 3 મિનિટ. જે બીજો વ્યક્તિ જાગે છે અને આપણે સૂતા છીએ, આપણે સ્વપ્ન જોઈએ છે, તો અન્ય વ્યક્તિની સરખામણીમાં તો એ 3 જ મિનિટ થઈ. પણ સ્વપ્નમાં ધારો કે આપણે 10 વર્ષનો સમયગાળો જોઈ લીધો. એટલો લાંબો ના જોઈએ તો ધારો કે એક વિદ્યાર્થી છે, એને સ્વપ્ન આવે છે, અને એને સ્વપ્નમાં આખી પરીક્ષા આપી દીધી. આ પરીક્ષા હોય એટલે કેટલા દિવસ ચાલે પરીક્ષા? અઠવાડિયું. ચાલો ને, ગણો. તો એક અઠવાડિયું તો જોયું એણે, અઠવાડિયાનો સમય તો જોયો. તો અઠવાડિયાનું ધારો કે સોમવારથી પેપર શરૂ થયું, તો સોમવારે પેપર આપે છે, સૂઈ ગયો, બીજે દિવસે બીજું પેપર આપે છે, પાછો સૂઈ ગયો, પાછો ત્રીજે દિવસે ત્રીજું પેપર આપે છે. આ અઠવાડિયાનો સમય એના સ્વપ્નમાં જે વ્યતીત થયો, ત્યારે એ સ્વપ્નમાં કંઈ બદલાય છે બીજું? જો જે તર્કપૂર્વક આપણે કહીએ છીએ ને કે સ્વપ્ન તો રોજ નવું નવું આવે, એ નહીં, પણ સ્વપ્નની અંદર જે સ્વપ્ન જોનાર છે ને, એના માટે જે અઠવાડિયાનો કે 10 વર્ષનો જે સમયગાળો છે, એમાં કોઈ વસ્તુ નથી બદલાતી. ધારો કે એ સ્વપ્નમાં એમના જે પડોશી હોય, એ પડોશી સ્વપ્નના બીજા દિવસે બદલાઈ જાય છે? ના, એ અઠવાડિયાનું સ્વપ્ન જોવે, અઠવાડિયા સુધી એમના પડોશી એ જ હોય, એના ક્લાસમેટ જે હશે એના એ જ હશે, એના શિક્ષક જે હશે એના એ જ હશે, એ બદલાતા નથી. પણ ક્યારે બદલાય છે? હા, એમાંથી જાગી ગયા, આ બીજો દિવસ વીતી ગયો, પાછા સૂઈ જઈએ, અને પછી સ્વપ્ન આવે ત્યારે એમાં બદલાયેલું હોય. બસ એવી જ વસ્તુ આ જાગ્રતમાં બને છે. અને વચ્ચે જે કહ્યું પેલું જાગી જઈએ, એટલે સ્વપ્ન મિથ્યા છે એવું ક્યારે સમજાય? તો કે જાગી જઈએ એટલે. આ જાગીએ એટલે શું થાય છે? તો કે સ્વપ્નમાં જે શરીર હતું, જેને આપણે હું ભાવે ગ્રહણ કરેલું,
કે જે ઘરમાંથી બહાર નીકળીને આઈસ્ક્રીમ લેવા ગયું, એ શરીરમાં હું ભાવ છે ત્યાં સુધી સ્વપ્ન જગત સાચું લાગે છે અને ત્યાં સુધી સ્વપ્ન જગત આપણું ચાલુ રહે છે. જે ક્ષણે સ્વપ્ન શરીરમાંથી હું ભાવ નીકળી ગયો, એમાંથી હું ભાવ નીકળી ગયો અને આ શરીરમાં હું ભાવ કરી લઈએ. જાગીએ એટલે શું કરીએ છીએ આપણે? આ શરીરને હું રૂપે સ્વીકારી લઈએ છીએ. પથારીમાંથી તો પછી ઉઠીએ છીએ. સૌથી પહેલા આપણે આ શરીરનો કોટ ઓઢી લઈએ છીએ. આ શરીર હું છું ત્યારે જ જાગ્રત અવસ્થા અનુભવાય, ત્યાં સુધી જાગ્રત અવસ્થા નથી અનુભવાતી. તો જાગ્રત અવસ્થાના શરીર ઇન્દ્રિયો મનોબુદ્ધિમાં હું ભાવ કરીએ ત્યારે જાગ્રત જગતમાં આવીએ છીએ અને ત્યારે સ્વપ્ન જગત મિથ્યા જણાય છે. જ્યારે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે સ્વપ્ન મિથ્યા નથી જણાતું. બસ એવી જ રીતે હવે આ પણ ઈશ્વરનું સ્વપ્ન છે. આપણે જોયું ને, આ જાગ્રત જગત પણ ઈશ્વરનું સ્વપ્ન છે, એની જ કલ્પના છે. એટલે જ કહીએ કે માયા રચિત છે. અને જેવું આપણે આપણા સ્વપ્નનું જોયું કે સ્વપ્નમાં અઠવાડિયાનો કે 10 વર્ષનો સમયગાળો છે, એ દરમિયાન એક જ સ્વપ્નમાં 10 વર્ષનો સમય વ્યતીત થતો હોય તો એ સ્વપ્નની કોઈ વસ્તુ બદલાતી નથી. એ જ તર્કને આપણે અહીંયા સમજવાનો છે કે જ્યાં સુધી આપણે આ શરીરમાં, જાગ્રતના શરીરમાં હું ભાવ કરીને રહીએ છીએ ત્યારે આ ઈશ્વરનું જે સ્વપ્ન છે, ઈશ્વર રચિત જે જગત છે, એ જગતમાં આપણું કંઈ બદલાતું નથી. આ હોલ ગઈકાલે પણ હતો, 10 વર્ષ પહેલાં પણ હતો, 10 વર્ષ પછી પણ રહેશે. એમાં કંઈ બદલાવાનું નથી. વ્યક્તિઓ, આપણા પડોશી જે કોઈ છે, કોઈ બદલાવાનું નથી. પણ આ પણ એક સ્વપ્ન જ છે, એ ઈશ્વરનું સ્વપ્ન છે અને ઈશ્વરના સ્વપ્નના આપણે એક પાત્ર છીએ. એટલે આપણા સ્વપ્નમાં અનેક જીવો છે, અનેક વસ્તુઓ છે, એમાંથી એક શરીરમાં આપણે હું ભાવ કરીને સ્વપ્ન જોયું. એવી રીતે આ જાગ્રતમાં પણ આ એક શરીરમાં થોડાક સમય માટે, એક મનુષ્ય જીવન પર્યંત હું ભાવ કરી અને આપણે આ જીવન જીવી રહ્યા છીએ. અને જ્યાં સુધી આ એક જ સ્વપ્ન છે, ઈશ્વરનું સમષ્ટિનું આ એક જ સ્વપ્ન છે અને એ સ્વપ્નમાં આપણે આ જીવન જીવી રહ્યા છીએ. આ સ્વપ્નનો અંત ક્યારે થાય? પેલા સ્વપ્નનો અંત ક્યારે થયો? જ્યારે જાગી ગયા. જાગી ગયા અર્થાત કે સ્વપ્ન શરીરમાં હું ભાવ છોડી દીધો. જ્યાં સુધી સ્વપ્ન શરીરમાં હું ભાવ છૂટે નહીં ને ત્યાં સુધી જાગી ના શકીએ. સ્વપ્ન શરીરને હું માનતા હોય ત્યાં સુધી સ્વપ્નમાં જ છીએ. એનાથી હું ભાવ છૂટે ત્યારે જ એમાંથી જાગીએ છીએ, અથવા એ સ્વપ્ન સમાપ્ત થયું એવું કહીએ છીએ. સ્વપ્ન પૂરું થયું અને કાં ઊંઘી ગયા અથવા જાગી ગયા. સુષુપ્તિમાં પણ જઈએ સ્વપ્નાવસ્થામાંથી, અથવા જાગી પણ જઈએ. અને ઘણી વાર એવું થાય, તરત જાગીએ નહીં એવું પણ બની શકે. સ્વપ્નમાંથી સીધા સુષુપ્તિમાં જઈએ. અને ગઈકાલે સ્વામીજીએ કહ્યું ને કે સ્વપ્ન જોતા હોઈએ અને દૂધ કોઈ બૂમ પાડે તો શું થયું? સ્વપ્નમાંથી સીધા જાગ્રત જગતમાં આવી ગયા. સ્વપ્નમાંથી સીધા જાગ્રતમાં આવીએ કે સુષુપ્તિમાં જઈએ, પણ સ્વપ્ન શરીરમાં જે તાદાત્મ્ય કરેલું ને, એ તાદાત્મ્ય છૂટી જાય ત્યારે જ સ્વપ્નનું મિથ્યાત્વ જણાય છે. ત્યાં સુધી સ્વપ્ન સત્ય લાગે છે અને ત્યાં સુધી સ્વપ્ન ચાલુ રહે છે. એવી રીતે આ શરીરમાંથી પણ જ્યાં સુધી હું ભાવ દૂર ન થાય, જ્યાં સુધી આ શરીરમાં હું ભાવ છે ત્યાં સુધી આ જાગ્રત જગત સત્ય જ લાગે છે. એ મિથ્યા છે એનું ભાન થતું જ નથી. અને આજે સૂઈ જઈએ અને સવારે બીજે દિવસે ઉઠીએ, ત્રીજે દિવસે, ચોથે દિવસે આનું આ જગત એવું જ જણાય છે જેવું સ્વપ્ન શરીરમાં અહમભાવ છે ત્યાં સુધી સ્વપ્નમાં જેટલાય દિવસો ગયા આપણા, એ વખતે બધી વસ્તુ એવી ને એવી જ જણાતી હતી. પણ એવી ને એવી જ જણાતી હતી, એનાથી કંઈ એ સત્ય થઈ જતું નથી. એમાંથી જ્યારે અહમભાવ છૂટી જાય, સ્વપ્ન શરીરમાંથી હું ભાવ જો નીકળી ગયો તો સ્વપ્ન મિથ્યા થઈ જાય છે. એવી રીતે આ જાગ્રત જગતમાં પણ જો આ દેહાદીમાંથી હું ભાવ આપણે કોઈક પ્રકારે છોડી શકીએ. કેટલા પ્રકારે છૂટે છે? એક તો રોજ રાતે સૂઈ જઈએ ત્યારે તો છૂટે જ છે. બીજું ક્યારે છૂટે? તો કે આ શરીરનું આયુષ્ય સમાપ્ત થાય ને ત્યારે પણ આ શરીરમાંથી હું ભાવ છૂટે છે. પણ થાય છે શું?
આ શરીરમાંથી હું ભાવ છૂટે છે ત્યારે પછી આપણા માટે આ જગત રહે છે ખરું? ના, પછી આ જગત રહેતું નથી. પણ થાય છે શું? ઈશ્વરનું જે સ્વપ્ન છે ને એમાં આ એક જીવન આપણું સમાપ્ત થયું તો શું થશે? બીજું શરીર પ્રાપ્ત થશે અને એમાં પાછા શું કરીએ છીએ? હું ભાવથી એને ગ્રહણ કરી લઈએ છીએ. બીજે ક્યાંય પણ જન્મ થયો, મનુષ્ય તરીકે થાય કે અન્ય કોઈ શરીરની પ્રાપ્તિ થાય, જે કોઈ શરીર પ્રાપ્ત થશે ને એને હું રૂપે આપણે ગ્રહણ કરીએ છીએ. જો કોઈ પણ શરીરને હું રૂપે ગ્રહણ કરીશું ને ત્યાં સુધી સમજી લેવાનું કે આ ઈશ્વરનું સ્વપ્ન ચાલુ છે. અર્થાત ઘણી વાર છે ને એક જ રાત સૂતા હોય ને એમાં 2-3 સ્વપ્ન આવી જાય એવું બને. સૂઈ જઈએ, એક સ્વપ્ન આવે, એ સ્વપ્ન શરીરમાંથી હું ભાવ જતો રહ્યો, પછી બીજું સ્વપ્ન આવે. એ આખું જુદું જ હોય છે, વચ્ચે જાગતા નથી. સ્વપ્નમાંથી સુષુપ્તિમાં ગયા, સુષુપ્તિમાંથી પાછા બીજા સ્વપ્નમાં ગયા. બીજા સ્વપ્નમાં જે જગત જણાય છે પહેલા સ્વપ્ન કરતા જુદું જ હોય છે. અને એ સ્વપ્નમાં જે શરીર જણાય એમાં હું ભાવ કરીને જીવીએ એટલે એ સ્વપ્ન એ સમયે સાચું લાગે. પાછું એ સ્વપ્ન સમાપ્ત થઈ જાય, અર્થાત કે એ સ્વપ્ન શરીરમાંથી હું ભાવ નીકળી ગયો, પાછા ઊંઘી ગયા, સુષુપ્તિ આવી ગઈ, પાછું ત્રીજું સ્વપ્ન આવે. તો 3 સ્વપ્ન એક જ રાતમાં આવે તો 3 સ્વપ્નના જગતના પદાર્થો જુદા જુદા જ છે. 3 સ્વપ્નમાં આપણા શરીરો જુદા જુદા છે અને 3 સ્વપ્ન શરીરમાં હું ભાવ કરીને આપણે સ્વપ્ન જોયું. અહીંયા પણ એવું જ થાય છે. આ શરીરમાં હું ભાવ છે ત્યાં સુધી 60, 70, 80 વર્ષ જ્યાં સુધી જીવીએ ને આ શરીરમાં ત્યાં સુધી આ જગત આપણને સત્ય લાગે છે. પછી જેવું આ શરીરનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું એટલે અન્ય શરીરમાં હું ભાવ થાય, એટલે આ શરીર સમાપ્ત થઈ ગયું, પુનર્જન્મ થાય, ગમે તે શરીર મળે, એ વખતનું ત્યાંનું જગત કેવું હશે? આવું હશે? આવું નહીં હોય. ક્યાં કયા દેશમાં કયા સમય ક્યાં જન્મ થશે ખબર નથી, કેવું શરીર મળશે ખબર નથી. અને મનુષ્ય શરીર સિવાયની જો કોઈ પણ શરીર મળે તો એનું જગત આખું જુદું જ હોય છે. અમુક પ્રાણીઓને આપણને જેવું જગત જણાય છે ને એવું નથી જણાતું. જેટલા રંગને આપણે જોઈ શકીએ છીએ ને એ કે બધા પ્રાણીઓ ના જોઈ શકે. અમુક પ્રાણીઓ ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ જ જોઈ શકે, અમુક પ્રાણીઓ 3 જ કલર જોઈ શકે, અમુક પ્રાણીઓ આપણા કરતાં વધારે રંગો જોઈ શકતા હોય. જે સુગંધ આપણે સૂંઘી શકીએ છીએ એના કરતાં કૂતરો એના કરતાં વધારે રેન્જની સુગંધ સૂંઘી શકે છે. તો એના માટે એનું જગત જુદું છે આખું. તો આપણે આ શરીરમાંથી હું ભાવ જ્યારે છૂટે અને બીજા શરીરમાં હું ભાવ કરીએ તો આ સ્વપ્નનું દ્રષ્ટાંત લીધે એવું જ સમજવાનું કે એક સ્વપ્નમાંથી ક્યાં ગયા? બીજા સ્વપ્નમાં, બીજા સ્વપ્નમાંથી ત્રીજા સ્વપ્નમાં. એટલે આપણે કહીએ કે જીવન બદલાય છે. જન્મ મૃત્યુનું ચક્ર એ એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જ છે આપણો જવાનું. એક સ્વપ્નમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એ ગતિ આપણી થયા કરે છે. પણ એક આ રીતે આપણે આ શરીરમાંથી હું ભાવ છૂટે છે અને તરત બીજા શરીરમાં હું ભાવ કરી લઈએ છીએ. સૂઈ જઈએ ત્યારે આ શરીરમાંથી હું ભાવ છૂટે છે, સુષુપ્તિમાં જઈએ છીએ ત્યારે કોઈ ભાન નથી, પાછા ઉઠીએ ત્યારે શરીરમાં હું ભાવ કરી લઈએ છીએ. પણ જ્યારે જ્યારે આ શરીરમાંથી હું ભાવ છૂટે ત્યારે આ જગત સત્ય રૂપે રહેતું નથી કે જણાતું નથી. આ જગત સત્ય જણાતું નથી. હવે આપણે શાસ્ત્રની વિચારણા જોઈએ. જો આ શરીરમાં છીએ, અત્યારે જગતમાં જીવન જીવી રહ્યા છીએ અને એ જ સમયે જો સમજપૂર્વક આપણે આ શરીરમાંથી હું ભાવને દૂર કરી શકીએ તો આ પણ એક ઓપ્શન ખરું ને. શરીરમાંથી હું ભાવ છું ત્યારે આ જાગ્રત જગત સત્ય રહેતું નથી. સ્વપ્ન શરીરમાંથી જે ક્ષણે હું ભાવ કે અહમ ભાવ છૂટી ગયો તો સ્વપ્ન જગતનું મિથ્યાત્વ જ સમજાઈ જાય છે. બસ એવી જ રીતે આ જગત પણ એટલું જ મિથ્યા છે, પણ એ ત્યારે સમજાય જ્યારે જાગીને જોવું. તો આ જાગવું એટલે શું? આ ઈશ્વરના સ્વપ્નમાંથી જાગવાનું છે. અને ઈશ્વરના સ્વપ્નમાંથી જાગીએ અર્થાત કે ઈશ્વરનું આ જે સ્વપ્ન છે એમાં એક જે સ્વપ્ન શરીર અત્યારનું આ છે એમાંથી હું ભાવ છોડવાનો પ્રયત્ન કરવાનો. અને જો આપણે સજાગતાપૂર્વક વિચારણાથી આ શરીરમાંથી હું ભાવ છોડી શકીએ, અને શાસ્ત્ર આપણને એ રીત શીખવાડે છે, એના માટે જે તર્કનો ઉપયોગ કરવો પડે એ કરવાનો, આચાર્ય પાસેથી શાસ્ત્રને ઉકેલવાની કળા શીખી લેવાની, અને એના દ્વારા શાસ્ત્ર જે પ્રક્રિયાથી
આ જાગ્રતના શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાંથી હું ભાવ છોડાવે એ વિચારણાને એટલી દ્રઢ કરવાની કે અત્યારે હું આ દેહ છું એ ભાવ જેટલો દ્રઢ છે ને એટલો જ દ્રઢ ભાવ થઈ જાય કે હું આ દેહ નથી. એમાં એટલી દ્રઢતા પ્રાપ્ત થઈ જાય તો સ્વપ્ન જગતની જેમ આ જગત પણ મિથ્યા છે એવું સમજાઈ જાય. જે તર્કનો ઉપયોગ કરવો પડે એ કરવાનો, જે દ્રષ્ટાંતની જરૂર પડે એ દ્રષ્ટાંતને સમજવાનો પ્રયત્ન કરવાનો અને શાસ્ત્રના આ વિચારને દ્રઢ કરી આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે આપણે અહીંયા જે સ્વપ્ન અવસ્થા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો સ્વપ્ન અવસ્થા શું છે, એમાં શું પ્રક્રિયા બને છે, કેવી રીતે આપણે સ્વપ્ન જોઈએ છીએ અને સ્વપ્નમાંથી જાગીએ છીએ કેવી રીતે, સ્વપ્નમાં શું જણાય છે, આ બધી વિચારણા દ્વારા આપણે અહીંયા સમજવાનું તો એ જ છે કે આ સ્વપ્ન અવસ્થા પણ અનાત્મા નંબર 5 છે. જે અહીંયા જોયું ને, અનાત્મા નંબર 5. અને એ સ્વપ્ન અવસ્થા જે છે એ હું નથી. અહમ અવસ્થાતય સાક્ષી. સ્વપ્ન અવસ્થા પણ મારી નથી અને સ્વપ્ન અવસ્થાનો જે અભિમાની છે, સ્વપ્ન અવસ્થામાં જે સૂક્ષ્મ શરીર છે એનો અભિમાની તેજસ આત્મા છે એ પણ હું નથી. અને એ હું નથી તો એમાં જે કંઈ જણાય છે એ મારું હોઈ શકે નહીં, એ સ્વપ્ન મિથ્યા છે. અને આ સમજની સાથે સાથે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો કે આ જાગ્રત પણ એક સ્વપ્ન જ છે. અહીંયા તો સ્વપ્ન અવસ્થાની વાત કરી, આપણે થોડીક આ વિશેષ વિચારણા પણ કરી જોઈ કે જાગ્રત પણ એક સ્વપ્ન જ છે. ને પૂર્વે પણ આપણે જોઈ ગયા છે જાગ્રત અવસ્થા શું છે, એનો અભિમાની કોણ છે અને હું એનાથી ભિન્ન છું. એટલે એ વિચારને પણ અહીંયા આપણે દ્રઢ કરી શકીએ તેમ છીએ. એટલે આપણું સ્વપ્ન છે આ જાગ્રત જગત છે, ઈશ્વરનું સ્વપ્ન છે. અને આ આપણું સ્વપ્ન હોય કે ઈશ્વરનું સ્વપ્ન હોય, સ્વપ્નનું શરીરમાં, સ્વપ્નના શરીરમાં હું ભાવ હોય કે આ જાગ્રતના શરીરમાં હું ભાવ હોય, જો એનાથી આપણે ભિન્ન છીએ, આ શરીરમાંથી આપણે હું ભાવ છોડી શકીએ તો સ્વપ્ન જગત જેટલું મિથ્યા જણાય છે જાગીએ ત્યારે, એવી જ રીતે આ શરીરમાંથી હું ભાવ છૂટી ગયો અને એ રીતે જો જાગી જઈએ તો જાગીને જોઉં તો જગત દિશે નહીં. ત્યારે આ જગત અત્યારે જે રૂપે સત્ય રૂપે જણાય છે ને એ રૂપે જણાવશે નહીં. સ્વપ્ન જગત જોઈ લીધું, જાગી ગયા, પછી સ્વપ્ન યાદ કરીએ તો ખબર તો હોય જ ને ઘણી વાર, ક્યારેક યાદ ના પણ હોય, ક્યારેક યાદ હોય કે મેં સ્વપ્નમાં આ જોયું. બસ એ સ્મૃતિ માત્ર રહી જાય છે ને, પ્રતીતિ માત્ર, એટલે અહીંયા શબ્દ છે પ્રતીયતે, પ્રતીત થાય છે. બસ એવી જ રીતે આ જગત પણ પ્રતીતિ માત્ર રહી જાય છે, સત્ય રૂપે એનું અસ્તિત્વ રહેતું નથી. એટલે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જાગ્રતના અનુભવને આધારે તજ્જનિત વાસનયા નિદ્રા સમયે સૂઈ જઈએ ત્યારે, ત્યાં સુધી આ સ્વપ્ન નથી જણાતું. જાગીએ છીએ ત્યારે તો જાગ્રતનો વ્યવહાર થાય છે, જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું ગ્રહણ કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ અનુભવો બધા સ્તોર થતા જાય છે. જ્યારે નિદ્રા સમયે સૂઈ જઈએ ત્યારે, હવે જે અહીંયા છે ને થોડુંક એ જોવાનું છે કે જ્યારે સૂઈ જઈએ નિદ્રા સમયે કહ્યું, જાગ્રતમાં શું થાય છે, અનુભવો પ્રાપ્ત કરીએ છીએ એટલે નવું ઇનપુટ આવે છે અને અર્થાત કે રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગ થાય ત્યારે એને પ્લેબેક કરી શકાય ખરું? આ પ્રવચનનું રેકોર્ડિંગ થાય છે, એક બાજુ રેકોર્ડિંગ પણ થાય અને એક બાજુ આપણે કંઈ આપણે રેકોર્ડિંગ થયું છે જોઈ લઈએ કેવું થયું છે, જોઈ શકાય ના. એ ક્યારે જોઈ શકાય? રેકોર્ડિંગ બંધ કરો પછી જ પ્લેબેક મોડમાં આવે. હવે તો VCR અને VCP શબ્દો સાંભળેલા છે. VCR એટલે વિડીયો કેસેટ રેકોર્ડર, વિડીયો કેસેટ પ્લેયર એટલે VCP. હવે VCRમાં વિડીયો કેસેટ રેકોર્ડિંગમાં હવે તો બધું ડિજિટલ થઈ ગયું. એટલે આવું જે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને, જ્યારે રેકોર્ડ થતું હોય ને ત્યારે પ્લેબેક ના થાય, અને પ્લેબેક કરતા હોય ત્યારે રેકોર્ડ થાય ખરું? ના. એટલે જાગ્રત અવસ્થામાં આપણું મન છે ને બધું રેકોર્ડિંગ કરે છે. 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ વિષયો ગ્રહણ થાય ને એ બધા સંસ્કાર રૂપે આપણા મનમાં આવે છે. અને સ્વપ્ન અવસ્થામાં શું થાય છે? નવું રેકોર્ડિંગ નથી થતું, ખાલી પ્લેબેક થાય છે. પણ પ્લેબેક કયું થાય? આમાં ઘણીવાર અમારે કેમેરામાં ક્યારેક શું થાય કે જો ડેટ અને ટાઈમ સેટ કરવાનો રહી ગયો હોય, એમાં તારીખ ને સમય સેટ કરવો પડે. એટલે જ્યારે પછી કોમ્પ્યુટરમાં લઈએ ત્યારે એમાં ખબર પડે કે આ 15 તારીખનું પ્રવચન છે, 16 તારીખનું પ્રવચન છે, એ પ્રમાણે ગોઠવાઈ જાય.
પણ ધારો કે સમય ગોઠવવાનો રહી ગયો એટલે એનું ડિફોલ્ટ જે ડેટ હોય, જે દિવસે કેમેરો બન્યો હોય ને ત્યાં સેટિંગ થયું હોય ને એ ડેટ આવી જાય. અત્યારે 2023ની સાલ ચાલે છે, પણ કેમેરો 2015ની સાલનો હોય ને તો 1 જાન્યુઆરી 2015 તારીખ આવી જાય. જો ડેટ આજની તારીખ પ્રમાણે સેટ ના કરીએ તો આજે જે રેકોર્ડ કરીએ છીએ એમાં કઈ તારીખ બતાવશે? 1 જાન્યુઆરી 2015. આવતીકાલે બીજું પ્રવચન થાય, એ વખતે રેકોર્ડ કરીએ એમાં કઈ તારીખ બતાવશે? એની એજ બતાવશે. ધારો કે અઠવાડિયાની શિબિર હોય ને અઠવાડિયાનું રેકોર્ડિંગ કરીએ અને પછી કોમ્પ્યુટરમાં લઈએ તો શું થાય? શું પછી જ્યારે પ્લે કરીએ ત્યારે શું થાય? ગમે ત્યારે ગમે તે પ્લે થાય. રેકોર્ડિંગમાં એવું થતું હોય છે કે 20-20 મિનિટના ટુકડામાં રેકોર્ડિંગ થાય. 20-20 મિનિટના ટુકડામાં રેકોર્ડિંગ થાય એટલે દરેકનો નંબર આવે, 1, 2, 3, 4 એવી ફાઇલો બને. હવે બધામાં તારીખ એક જ હોય તો એ પહેલા દિવસની પહેલી 20 મિનિટ બતાવે, ભાઈ બીજા દિવસની પહેલી 20 મિનિટ બતાવે, કારણ કે એક નંબરનું બાજુમાં ગોઠવાય. એટલે આજનું પહેલા નંબરનું હોય એ જોવાય 20 મિનિટનું, પછી બીજા દિવસનું 20 મિનિટનું હોય એ બતાવે. આજનું પછી 21મી મિનિટથી 40 મિનિટનું હોય ને એ ના બતાવે. એ સિક્વન્સમાં જ્યારે પ્લે કરીએ તો હવે એ કેવું રેકોર્ડિંગ કેવું પ્લે થાય આપણે એને યોગ્ય રીતે ના જોઈ શકીએ. એમાંય ધારો કે વક્તા જુદા જુદા આપ્યા એટલે 20 મિનિટનું એક વક્તાનું આવે, બીજી 20 મિનિટનું બીજા કોઈ વક્તાનું આવે, ગમે તે તારીખનું ગમે ત્યારે આપણને બતાવે. તો આવું જે થાય છે ને બસ એવું જ સ્વપ્ન કાળે થાય. સ્વપ્નમાં આપણે જાગ્રતમાં જોયું હોય એના કરતાં કંઈક વિપરીત દેખાય. ગઈકાલે સ્વામીજીએ દ્રષ્ટાંત આપ્યું તો યાદ છે? એક્વેરિયમ જોવા ગયા, માછલી જોઈ, કોઈકના રિસેપ્શનમાં ગયા, બહેનોને જોઈ અને માછલીનું શરીર અને બેનનું મોઢું હોય, અથવા માછલીનું મોઢું હોય બેનનું શરીર હોય. આ કેવી રીતે થઈ ગયું? બસ આ કેમેરામાં તારીખ અને સમય ના ગોઠવ્યા હોય તો જે ઇન્ટરમિંગલ થઈ જાય ને એવા સ્વપ્નો આવે. એટલે અહીંયા સ્વપ્નમાં આવું થવાનું કારણ શું? તો કે અનેક જન્મોના અનેક સંસ્કારો મનમાં છે. એક જ દિવસમાં આપણો ડેટા કેટલો વધી જાય. આ કેમેરામાં જે હોય ને એમાં ખાલી ઓડિયો ને વિડીયો જ હોય છે. આપણે તો કેટલો એના કરતાં વધારે ડેટા આવે ને 5 ઇન્દ્રિયોનો, અને કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ થાય છે. જેટલો સમય જાગીએ છીએ, આ જાગ્રત અવસ્થા એટલે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? સવારે 5 વાગે ઉઠીએ તો 5 થી રાતે 10 ના, જ્યાં સુધી આ કોઈ પણ એક રેકોર્ડર ચાલુ છે ને, ચક્ષુ ઇન્દ્રિય રેકોર્ડર છે, શ્રવણ ઇન્દ્રિય રેકોર્ડર છે, સ્વાદેન્દ્રિય રેકોર્ડર છે, કોઈ પણ ઇન્દ્રિયનું રેકોર્ડિંગ ચાલુ છે ને ત્યાં સુધી આપણી જાગ્રત અવસ્થા છે. અને એટલે જ કહેવામાં આવે છે ઘણા લોકોને ઊંઘ ના આવતી હોય. ઊંઘ ના આવે એટલે શું કરે? ચોપડી લઈને બેસે. જો ચોપડી લઈને બેઠા અને જો રેકોર્ડિંગ ચાલુ રહ્યું, સમજીને વાંચો તો જ્યાં સુધી રેકોર્ડર ચાલુ હોય ત્યાં સુધી ઊંઘ આવે ખરી? હા, તમે પછી રેકોર્ડિંગ બંધ કરી દો, સમજીને વાંચવાનું બંધ કરી દો ને તો જ ઊંઘ આવે. ભાઈ ખાલી આંગળી ફરતી આમ હોય ને પછી ધીમે ધીમે ઊંઘી જાય. પણ તમે સમજપૂર્વક જો વાંચવાનો પ્રયત્ન કરો તો કોઈ દિવસ ઊંઘ આવે નહીં. અમુક વિદ્યાર્થીઓને એવું વાંચવા બેસીને ઊંઘ આવે. કેમ આવે? વાંચવામાં મન ન લાગેલું હોય, સમજપૂર્વક વાંચવાનો પ્રયત્ન ન થતો હોય તો જ ઊંઘ આવે. પણ જો સમજીને વાંચવાનો પ્રયત્ન કરે ને કોઈ દિવસ વાંચતા વાંચતા ઊંઘ આવે એવું બને જ નહીં. કોઈ પણ રેકોર્ડિંગ ચાલુ હોય ને ત્યાં સુધી આપણે સુષુપ્તિ કે સ્વપ્નમાં જઈ ન શકીએ. 5 ઇન્દ્રિયોના રેકોર્ડર જ્યારે બંધ થાય ત્યાર પછી જ એ પ્લેયર ચાલુ થાય. એ પ્લેયર ચાલુ થાય કે ના પણ થાય, સીધી સુષુપ્તિ આવી ગઈ, સુષુપ્તિમાં ગયા ત્યારે શું છે? 3 ફંક્શન છે. એક તો રેકોર્ડિંગ થાય, પ્લેબેક થાય, અથવા સ્ટેન્ડ બાયમાં જતું રહે. સ્ટેન્ડ બાય ખબર છે ને? ટીવીના રિમોટથી બંધ કરીએ એને સ્ટેન્ડ બાય કહેવાય, અથવા પાવર ઓફ થઈ જાય ત્યારે કશું નથી થતું, રેકોર્ડિંગ નથી થતું, પ્લેબેક પણ નથી થતું અને ઓફ છે. એટલે કાં સ્ટેન્ડ બાય હોય કે ઓફ હોય, સુષુપ્તિ અવસ્થા છે ત્યારે કશું રેકોર્ડ પણ નથી થતું અને પ્લે પણ નથી થતું.
પણ રેકોર્ડિંગ બંધ થાય પછી જ પ્લે થાય. એટલે જાગ્રત અવસ્થામાંથી જ્યારે જાગ્રતના શરીરમાંથી હું બુદ્ધિ આપણી નીકળી જાય, હું બુદ્ધિ છોડી શકીએ તો જ સુષુપ્તિ કે સ્વપ્ન અવસ્થામાં જઈ શકાય, નહીં તો એમાં જઈ શકાતું નથી. એટલે જાગ્રત અવસ્થામાં આપણે સંસ્કાર પ્રાપ્ત કરીએ છીએ, અથવા કહીએ ને કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરીએ છીએ. કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરીએ, બધો ડેટા અંદર નાખીએ, પણ આઉટપુટ નીકળે એ કેવું નીકળશે? ધારો કે સેટિંગ બરાબર ના હોય તો આપણી શિબિર થઈ ગઈ, શિબિરમાં બધાના નામ સરનામાને બધું નાખી દીધું, અંદર ડેટા નાખી દીધો છે, પણ પ્રિન્ટરનું સેટિંગ ના કરેલું હોય તો, એ સાઇઝ મોટી હોય, આપણે જે કોલમ વધારે હોય અને A4 સાઇઝનું પેપર નાખીએ અને જો સેટિંગ ના કર્યું હોય તો ગમે ત્યાં ગમે તે પ્રિન્ટ થઈ જાય. બસ એવું અહીંયા સ્વપ્નમાં થાય છે. સ્વપ્નમાં આપણે સજાગતાથી કશું આયોજન કરીને કે ના આ જ વસ્તુ સ્વપ્ન જોવું છે એવું નથી કરી શકતા. અનેક જન્મોના અનેક પ્રકારના સંસ્કાર આપણા મનમાં છે. એક દિવસમાં જ આટલા બધા સંસ્કાર મનમાં આવી જાય છે, તો અત્યાર સુધીના આ જન્મના સંસ્કાર એટલા બધા થઈ ગયા છે, અને પૂર્વે અનેક જન્મો થઈ ગયા. એ અનેક જન્મોના અનેક પ્રકારના સંસ્કાર છે, એમાંથી કયા સંસ્કાર ક્યારે કઈ વાસના પ્રમાણે સ્વપ્ન ઉત્પન્ન સર્જાશે ને એ આપણને ખબર નથી. એટલે ગમે તે સંસ્કાર લઈ અને આ મન આપણને સ્વપ્નનું દર્શન કરાવે છે. એટલે સ્વપ્નમાં આવું કેમ દેખાયું, મને આવા જ સ્વપ્ન કેમ આવે છે? એટલે કોઈ દિવસ સ્વપ્ન જે આવી ગયું તે આવી ગયું, એમાં કંઈ આપણું સજાગતાથી કોઈ પ્રયત્ન કામ લાગે તેવો નથી. એટલે સારું સ્વપ્ન આવે કે ખરાબ સ્વપ્ન આવે, એ સ્વપ્ન સમજાય કે ના સમજાય, સમજી લેવાનું માત્ર મનનું પ્રક્ષેપણ છે, મન દ્વારા સર્જાયેલું છે, મન દ્વારા આમ કહીએ તો માત્ર પ્રતીત થાય છે, એનું સાચું અસ્તિત્વ નથી. એટલે અનેક જન્મોના અનેક સંસ્કાર હોવાથી ચિત્ર વિચિત્ર પ્રકારના સ્વપ્ન આવી શકે છે. આપણે અહીંયા શું સમજવાનું છે? સ્વપ્ન કેવું આવે છે એ અગત્યનું નથી. સ્વપ્ન આવે છે ત્યારે શું પ્રક્રિયા થાય છે? સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નમાં જે શરીર આપણું જણાય છે, સ્વપ્નના એક શરીર સાથે આપણે તાદાત્મ્ય કરીએ છીએ ત્યાં સુધી એ સ્વપ્ન આપણને સત્ય લાગે છે. જાગ્રત જેટલું જ સત્ય લાગે છે, અને જ્યારે એ સ્વપ્નના શરીર સાથેનું તાદાત્મ્ય આપણે છોડી દઈએ ત્યારે જાગી ગયા એવું કહેવાય, અને જાગીએ ત્યારે સ્વપ્ન મિથ્યા જણાય છે. બીજી એક વસ્તુ એ થાય છે, માત્ર સ્વપ્નના એક શરીર સાથે તાદાત્મ્ય કરીએ છીએ એવું નહીં. આખા સ્વપ્નનું સર્જન કરનાર કોણ છે? આપણું જ મન છે. એટલે માત્ર સ્વપ્નના એક શરીર સાથે તાદાત્મ્ય છે એવું નહીં, આખા સ્વપ્ન જગત સાથે આપણું તાદાત્મ્ય છે. કારણ કે એ સ્વપ્નનું સર્જન કરનાર જે મન છે ને એની સાથે તાદાત્મ્ય છે. અને મનમાંથી જે વાસના પ્રમાણે સ્વપ્ન સર્જાય છે, વાસના સાથે પણ તાદાત્મ્ય છે. એ વાસનાની પાછળ એ હું છે, એ હું છું, તો જ એ વાસનામાંથી સ્વપ્નનું સર્જન થાય છે. અને જ્યારે આ બધામાંથી જે હું ભાવ નીકળી જાય, એમાંથી હું બુદ્ધિ નીકળી જાય, ત્યારે સ્વપ્નનું મિથ્યાત્વ જણાય છે. અને આ જે સ્વપ્ન જગતનું સર્જન કરનાર મન અને મનમાં રહેલી જે વાસના છે, જેના દ્વારા સ્વપ્નનું સર્જન થાય છે, સ્વપ્ન પ્રતીત થાય છે આપણને, એની પાછળ જે હું રહેલો છે, જે આ સ્વપ્ન જગતનું સર્જન કરનાર છે ને સ્વપ્ન જગતને જાણે છે, એ કોણ છે? હું છું ને. તો એ વખતે જે હું છે એને તૈજસ કહેવામાં આવે છે. એનું નામ તૈજસ છે. સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇતિ ઉચ્યતે. એનું નામ તૈજસ કેમ છે એને આપણે સમજવાનું છે. જાગ્રતમાં શું કહ્યું? વિશ્વ. કારણ કે જાગ્રતની બધી જ વસ્તુઓને એ જાણે છે, એટલે એને વિશ્વ કહી દીધું. જાગ્રતના સ્થૂળ શરીરની અંદર રહેલા ગોલક, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોના બંને ગોલક, કર્મેન્દ્રિયો દ્વારા જે પ્રતિક્રિયા રૂપે ક્રિયા થાય છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયોનું જ્ઞાન થાય છે, અને મન, આ બધી જ વસ્તુ જે જાગ્રત અવસ્થામાં ઇન્વોલ્વ છે એ બધાની પાછળ હું રૂપે છે, એને વિશ્વ કહેવાય. બધાને જાણે છે. શ્રોતેન્દ્રિયમાં પણ જો એ ન હોય તો વિષયનું ગ્રહણ થતું નથી. એટલે આ બધાની પાછળ હું રૂપે જે રહેલો છે અને જે આ જાગ્રત અવસ્થાને જાણે છે, અને આ સ્થૂળ શરીરનો અભિમાની છે એને વિશ્વ કહ્યું. એવી રીતે આ જે
સ્વપ્નનું સર્જન કરનાર જે મન છે એ સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે છે, એટલે એને એ સૂક્ષ્મ શરીરાભિમાની કહ્યું. અને સ્થૂળ શરીરનો તો કોઈ રોલ જ નથી, સ્વપ્ન અવસ્થામાં છે એનું, એટલે એને અહીંયા નેગેટ કરી નાખ્યું. એટલે સૂક્ષ્મ શરીરનું જ પ્રાધાન્ય, મનનું જ પ્રાધાન્ય હોવાથી એની પાછળ જે હું રહેલો છે, જે સ્વપ્નને સર્જન કરે છે અને સ્વપ્નને જાણે છે, એને અહીંયા તેજસ કહેવામાં આવે છે. હવે એને કેમ તેજસ કહેવામાં આવે છે એ આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું, ત્યારે આમાં બાકી રહેલી વિચારણા જોવાની છે અને આપણે આમાંથી જે સમજ પ્રાપ્ત કરી અને અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું છે એને થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે બાકી જે વિચારણા છે એ આપણે આવતીકાલે મળીશું ત્યારે પુનઃ એને જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.